जय माताजी मित्रों, हूँ छू गणपत परमार और अपनी चैनल नाम से जीबी क्रिएशन। चैनल ने सब्सक्राइब कर दीजिए। चैनल ने सब्सक्राइब कर्या बाद बाजू में बेल नो आइकन है एने पण क्लिक कर दीजिए तो आवती नोटिफिकेशन पहला तमने मळे। तो तमे डेमो स्टेटस જોયું જશે એવું બથડેનું સ્ટેટસ આપણે બનાવવાના છીએ તો તે સબસ્ક્રાઇબ કરી દેજો અને બાકી કે ટેલિગ્રામની ચેનલ પર જોઈન થઈ જજો કેમ કે નવા સ્ટેટસ બનાવશું એનું મટીરિયલ ટેલિગ્રામમાં મળી જશે અને કંઈ પણ સવાલ કરવો હોય તમારે તો તમે ઇન્સ્ટાગ્રામમાં જોઈન થઈ શકો છો। તો આપણે બહુ ટાઈમ વેસ્ટ કર્યા વગર હવે આપણે સ્ટેટસ ચાલુ કરીએ। તો આપણે આ લાઇટ મોશનને ઓપન કરીશું। ઓપન કરવા માટે આ લાઇટ મોશન ઓપન કરીશું। ઓપન કર્યા બાદ બે પ્રોજેક્ટ મળશે તમને, એક ઇફેક્ટ પ્રોજેક્ટ અને એક ટેક્સ્ટ એન્ડ ફોટો પ્રોજેક્ટ। બંનેને ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે તમને, ત્યાંથી લઈ લેજો તમે। તો હવે આપણે ટેક્સ્ટવાળા પ્રોજેક્ટને ઓપન કરીશું। ઓપન કર્યા બાદ એની અંદર જે આ છે કમિંગ સૂન લખેલું છે એની આગળ જશો તો અહીં આગળ ડેટ છે, ડેટ તમારે મારી દેવાની છે। તમારી કોઈ પણ બર્થડેની ડેટ હોય ડેટ મારી દેવાની છે। અહીં ક્લિક કરશું। અહીં પછી ટેક્સ્ટવાળામાં જઈશું। ટેક્સ્ટવાળામાં જઈને અહીંયાથી કોઈ પણ ડેટ હોય, મારો કે 26 છે તો અહીં આગળ 26 કરી દેવાની। અહીં આગળ ક્લિક કરી દઈશું। ક્લિક કર્યા બાદ હવે ફોટોનું તમને સમજાવી દઉં કે ફોટો છે તો ફોટા પર ક્લિક કરવાનું છે। ફોટો ક્લિક કર્યા બાદ કલરવાળા ઓપ્શનમાં જવાનું છે। અહીં આગળ અને ક્લિક કરીને અહીં આગળ છે જો આઇકન છે આગળ મીડિયાનું એની પર જઈશું એટલે આગળ ફોટો તમારો ચેન્જ થઈ જશે। આ ફોટો છે, આ ફોટો લીધો મેં તો અહીંયા પ્લસવાળા આઇકન પર ક્લિક કરીશું, ફોટો આપણો આવી જશે। તમારે જાતે એક્સેસ કરી દેવાનો છે ફોટો। 1 બાય 1 બધા ફોટા એડ કરી લેવાના છે અને આપણો બીજો પ્રોજેક્ટ છે એડ કરશું અંદર, એટલે બેક જવા માટે અહીંયા ક્લિક કરશું। ક્લિક કર્યા બાદ ઇફેક્ટવાળા પ્રોજેક્ટમાં ઓપન કરીશું। ઓપન કર્યા બાદ અહીંયાથી પ્લસવાળો આઇકન છે એને ક્લિક કરીશું। પ્લસવાળા આઇકનમાં ક્લિક કર્યા બાદ અહીંયાથી કોપી કરવાની છે એટલે સિલેક્ટ ઓલ કરી લઈશું લેયર। સિલેક્ટ ઓલ લેયર કરીને ફરી પાછું પ્લસવાળા આઇકન પર જઈશું। હવે આપણે એને કોપી કરી લઈશું। કોપી કરવા માટે ક્લિક કરવું પડશે, કોપી લેયર કોપી કરી અને ચોકડી છે એને ક્લિક કરશું। ફરી એરો પર જઈશું, બહાર નીકળી જઈશું। હવે આપણે ટેક્સ્ટવાળા પ્રોજેક્ટમાં જઈશું। અહીંયા આવીને પ્લસવાળા આઇકન પર ક્લિક કરી દેવાનું। અહીં ક્લિક કરશું એટલે અંદર જતા રહીશું। બધી લેયર છે બધી લેયર અહીંથી પેસ્ટ કરી દઈશું। હવે તો આપણું સ્ટેટસ બનીને રેડી થઈ ગયું છે। તો એક લાઈક કરી દેજો જતાં તો મને પણ ઉત્સાહ થાય કે હા સ્ટેટસ બનાવું। અને એક્સપોર્ટ કરવા માટે અહીં આગળ ક્લિક કરશું, એક્સપોર્ટ કરી લઈશું સ્ટેટસ। એક્સપોર્ટ લખેલું છે ત્યાં ક્લિક કરવાનું છે। આપણું સ્ટેટસ રેડી થઈ ગયું છે। કોઈ પણ પ્રશ્ન હોય તો તમે મને ઇન્સ્ટાગ્રામમાં પૂછી શકો છો અને ટેલિગ્રામમાં તો જોઈન થઈ જજો, બાકી કે ટેલિગ્રામમાં બધું મટીરિયલ મળી જશે તમને। જય માતા મિત્રો, નમસ્તે મિત્રો। હવે બીજા ટ્યુટોરિયલમાં તમને મળીશું। હવે